જય માતાજી, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે કરીશું શીતળા સાતમની વાર્તા। તો શીતળા સાતમની વાર્તા। શ્રાવણ વદ સાતમ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં, શીતળામાની વાર્તા સાંભળવી। એક ઘરમાં બે વહુ હતી, એક દેરાણી અને એક જેઠાણી। રાંધણછઠનો દાડો આવ્યો, નાની વહુએ રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી ગઈ, એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવડાવવા બેઠી। આખા દાડાની થાકેલી મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા। એ તો એમને એમ ઊંઘી ગઈ, ચૂલો સળગતો રહી ગયો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા, નાની વહુના ઘરે આવીને ચૂલામાં આડોટ્યા। શીતળામાના આખા શરીરે દાઝી ગયા, એમને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું શરીર બળજો। વહુ તો સવારમાં ઉઠીને ચૂલો સળગતો હતો, ઘોડિયામાં જુએ છે તો છોકરો માંદો થઈ ગયેલો પડેલો, આખું શરીર બળેલું। વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શ્રાપ લાગ્યો, એ તો ચોધાર આંસુડે રડવા લાગી। જેઠાણીને તો ઘણા દિવસની મનની દાઝ ઓલવવાની, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું। સાસુએ ધીરજ આપીને કહ્યું, આમ રડે છે શું વરસે? શીતળામા પાસે જા, તારો છોકરો સજીવન થશે। સાસુના આશીર્વાદ લઈને નાની વહુ મરી ગયેલો છોકરો ટોપલામાં નાખીને ચાલી નીકળી। રસ્તામાં બે તળાવડી આવી, બંનેના પાણી એકબીજાના જતા હતા એટલે છલોછલ ભરેલી, પણ ચલક્યુંય પાણી બોળતું નહીં। વહુને જતી જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે, મારો છોકરો મરી ગયો છે, હું શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। તલાવડીઓ બોલી, બહેન અમારું પણ પાણી પીશ નહીં, અમારે પાણી જે પીવે છે તે મરી જાય છે, એવા અમે શા પાપ કર્યા છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા, એમની ડોકે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે। વહુને જોઈને આખલાઓ કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે પાપનું નિવારણ કરવા જાઉં છું। આખલા બોલ્યા, અમે એવા શા પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ, બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી, ઉઘાડું માથું અને ખંજવાળિયા કરે। વહુને જોઈને ડોસી કહેવા લાગી, બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે, જરા મારું માથું જોતી જા ને। વહુએ ડોસીમાના ખોરામાં છોકરો મૂક્યો અને માથું જોવા લાગી। ડોસીમાના માથાની ખંજવાળ મટી ગઈ। ડોસીમાએ આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠળ્યું એવું તારું પેટ ઠરજો। એટલું કહેતા જ ડોસીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો, છોકરો સજીવન થયો અને વહુને તો નવાઈ લાગી, હૈયામાં હરખ માતો નથી। છોકરાને ઝટ ખોળામાં લઈને બચીઓ ભરવા લાગી। વહુએ ડોસીમાને પગે લાગી, મા તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો છે, નહીંતર થાત નહીં। શીતળામા મારું પેટ તમે જ ઠાર્યું છે। વહુને કંઈ યાદ આવતા આગળ બોલી, મને આવતા રસ્તામાં બે તલાવડીઓ મળી, તેમનું પાણી કોઈ પીતું નથી, એવા એમના શા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયા ભોમાં બંને શોકીઓ હતી, ઘરમાં રોજ કજિયો કરતી, કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે, પાપે તેમનું પાણી કોઈ પીતું નથી, તું એમનું પાણી પીજે એટલે એમના પાપનું નિવારણ થઈ જશે। પછી આગળ બોલી, મને રસ્તામાં બે આખલાઓ પણ મળ્યા હતા, એમને ડોકમાં ઘંટીના પડ બાંધેલા, તેઓ રોજ લડ્યા કરે, પણ તેમને કોઈ છોડાવતું નથી, તેમના પાપ શા હશે? શીતળામા બોલ્યા, ગયા ભોમાં બંને દેરાણી જેઠાણી હતા, કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં, એ પાપ એમના ડોકે ઘંટીના પડ છે, તું એ પડ છોડજે, એમના પાપ ટળી જશે। વહુ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી ઘેર જવા નીકળી। રસ્તામાં પેલા બે આખલાઓ મળ્યા, એમને શીતળામાની વાત માની કરી એક ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા, બંને લડતા બંધ થઈ ગયા। આગળ જતા તલાવડીઓ આવી, વહુએ તલાવડીઓને શીતળામાની વાત કહી અને પોતે તે પાણી પીવી લીધું, અને તલાવડીઓ પશુ પંખીથી ભરાઈ ગઈ, બધા જ એમનું પાણી પીવા લાગ્યા। વહુએ છોકરાને લઈને ઘરે ગઈ, સાસુ તો છોકરાને જીવતો જોઈને રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર રેડાયું। બીજા વર્ષે રાંધણછઠ આવી, જેઠાણીને થયું કે હું પણ નાની વહુ જેવું કરું, અને રાત્રે ચૂલો સળગતો જ રાખ્યો અને સૂઈ ગઈ। રાત્રે શીતળામા આવ્યા અને ચૂલામાં આરોટ્યા, એમને તો આખું શરીર દાઝી ગયું, એમને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તેનું પેટ
કાળોટિયા એમનું તો આખું શરીર દાઝી ગયું. એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજા દિવસે જેઠાણી ખોડિયામાં જુએ છે તો છોકરો મળદું થઈને પડેલો. શીતળામાનો શ્રાપ લાગ્યો. દેરાણીને પેઠે પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામા પાસે. ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી. તલાવડીએ પૂછ્યું, બહેન તું ક્યાં જાય? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણી ઠસ્સામાં બોલી, હું કાંઈ તમારા જેવી નવરી નથી. મારે તો છોકરો મળદું થઈ ગયો છે. આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા. તેમને પૂછ્યું, બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને, હું કાંઈ નવરી નથી. એમ કહીને આગળ ચાલવા લાગી. જેઠાણી તો દૂર જંગલમાં ગઈ. જંગલમાં એક બોરડીના નીચે શીતળામા ડોશીનું રૂપ ધારણ કરીને બેઠા હતા. એને માથું ખંજવાળી રહ્યા હતા. તેમણે જોયું કે બહેન તું ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. ડોશી કહે, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોતી જાને. હું કાંઈ તમારા જેવી નવરી નથી. મારે છોકરું મળદું થઈ ગયું છે. આમ કહીને જેઠાણી તો આગળ વધવા માંડી. આખા દિવસ જંગલમાં રખડીને જંગલમાં ઝાડવા ગણી નાખ્યા, પણ ક્યાંય શીતળામાં ન જોયા. મોડી રાત સુધી રખડીને થાકી છોકરાનું મળદું લઈને માથું કૂટતી ઘરે આવી. જય શીતળામાં. તમે જેવી નાની વહુને ફળ્યા તેવા જ તમારું વ્રત કરનાર, તમારી વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌને ફરજો.